કચ્છ. હાય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે અમારું નવા બ્લોગમાં. અને અમે આવી ગયા છે મામાના ઘરે વેકેશન કરવા. અને જેવા મામાના ઘરે પહોંચ્યા એવું વાવાઝોડું પણ અમારી જોડે જોડે આવી ગયું હતું. એટલે મામાએ કીધું કે ચલો આપણે જવાનું છે વાડીએ મેંગો ઉતારવા. પછી અમે પણ વિચાર્યું કે જો આપણે મેંગો ઉતારવા નહીં જઈએ તો આપણે શું ખાશું, એટલે અમે પણ પહોંચી ગયા વાડીએ બધાની જોડે મેંગો ઉતારવા અને આવી ગયા ખેતરમાં. જેવા અમે ખેતરે પહોંચ્યા ત્યાં આ લોકો એમના તલને બધાને છૂટા પાડતા હતા, કેમ કે વાવાઝોડું આવવાનું હતું. એટલે અમે પણ ફટાફટ ઉતાવળ રાખી અને જલ્દી બધા ભાગવા લાગ્યા. અને જો આ આપણી વાડી છે અને આપણે બધા આવામાંથી મેંગો ઉતારવાના છે. તો હવે આપણે લાસ્ટમાંથી સ્ટાર્ટ કરશું. અને બધા પોતપોતાનો સામાન લઈ અને ચાલવા મળ્યા હતા. એટલે આપણે પણ ભાગ્યા આપણો સામાન લઈને જલ્દી, કેમ કે આપણે જવાનું હતું મેંગો ઉતારવા. કેટલી કેરી તો નીચે પડેલી હતી એ પણ લઈ લીધી અને મેં મૂકી દીધી મારી બાલ્ટીમાં. મને તો મેંગો બહુ ગમતી હતી, પણ શ્રાવ્યાએ પહેલી વાર જોઈ, એમને પણ મજા આવી. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો. મિત્ર મેંગો ઉતારવા આવ્યો, પણ મને નહોતી ખબર કે કેવી મેંગો તોડવાની. એટલે આપણે મમ્મી પાસેથી શીખી લીધું પેલા, અને પછી આપણે પણ કામે લાગ્યા કે કેવી મેંગો ઉતારવાની. મમ્મીએ આપણને એકવાર ડેમો બતાવી દીધો. પછી બધા પોતપોતાનો માલ સામાન લઈને એક થળિયું પકડીને વીણવા માંડ્યા. ત્યાં તો અમારો બ્લોગ અહીંયા સુધી જોવો છો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને શ્રાવ્યાબેન પણ જો કેટલી મહેનત કરે છે મેંગો તોડવામાં, પણ એનાથી મેંગો નહોતી તૂટતી. એટલે નાનીની હેલ્પ લઈ અને એ તોડતી જતી હતી અને એને પણ મજા આવતી હતી. આગાહી અંબાલાલ કરે ને દોડવાનું આપણે, એવું થયું આજે અમારે. ભગવાનની દયાથી હર્ષિલ ઊંચો, એટલે ઊંચી કેરી હોય એ હર્ષિલને પાડવાની અને મારી થેલીમાં ભેગી કરવાની. બસ આવું હાલા કરતું હતું અને મજા આવતી હતી. હું પણ મારી મેંગો તોડવા માંડી. મેં એક મારો આંબો ગોતી લીધો, પણ એ આંબો નાનો હતો, નાજુક હતો, પણ મેંગો એટલી હતી કે આખો મારો થેલો ભરાઈ ગયો. મને મજા આવી. ત્યાં તો હર્ષિલ મામો આવ્યો, એક બટરફ્લાય પકડાઈ ગયું હતું. પછી શ્રાવ્યાને તો મજા આવી ગઈ, કેમ કે એને બટરફ્લાય બહુ ગમે, પણ ડર લાગે અડવામાં. એટલે થોડીક વાર એ બંનેની મસ્તી ચાલતી હતી. તો ફ્રેન્ડ્સ, અમારો બ્લોગ અહીંયા સુધી જોયો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે કેવો લાગ્યો. શેર પણ કરી દેજો. અને જો મમ્મી એક થેલામાંથી બધી ગુણ ભરતા જાય અને હું ને હર્ષિલભાઈ ધીમે ધીમે બધી વેવતા જઈએ. અમે એક થેલો વેવીને આવીએ ત્યાં મમ્મી બીજો થેલો તૈયાર રાખતા હતા અને અમે ખાલી ગુણ પણ પાછા લેતા આવતા હતા. આટલા ડાયા છીએ. ત્યાં તો પપ્પાએ બૂમ મારી કે જલ્દી આવો. અમે ત્યાં પહોંચ્યા તો કે જો અમે એક આંબામાંથી શ્રાવ્યાને અને અમે બંને એક આંબામાંથી આટલી બધી કેરી ઉતારી. ત્યાં તો હર્ષિલ મામુ ને શ્રાવ્યા રેડી થઈ ગયા કે બેસી જા શ્રાવ્યા, આપણે ફોટો પડાવી લઈએ કે. અને પપ્પા તો હજી કેરી લાવતા જ હતા. પછી તો નાનું અને શ્રાવ્યા બંનેની બોન્ડિંગ સારી થઈ ગઈ અને શ્રાવ્યા હેલ્પ કરાવતી જાય નાનુને, અને નાનું કેરી પાડે અને શ્રાવ્યા એને હેલ્પ કરાવે. જો કેવા લુરખા ઉતારે છે બંને ભેગા થઈને. આમનામ ફટાફટ કેરી વીણે બંને, અને અમે નાખતા હતા. અને શ્રાવ્યા બધાને હેલ્પ કરાવતી હતી, નાનીને, નાનુને. અને પછી તો મને હેલ્પ કરાવી અને કે કેમ છે મજામાં ને, એમ કરીને એને શરૂ કર્યું હેલ્પ કરાવવાનું. પણ એ કેરી બહુ ઘા કરતી હતી, એટલે મેં કીધું કે તું આગી જા. એટલે શ્રાવ્યાબેન તો થાકી જતા. આજે ઘરે જઈને ફટફટ હુઈ જ જવાના છે આજે, કેમ કે સૂતા પણ નથી. અને જો એ બધાને હેલ્પ કરાવતી હતી, મમ્મીને, નાનીને, નાનુને, મામુને, બધાને. પછી અમે બંને તો મસ્ત કેરી પાડતા જઈ, વાતો કરતા જઈ ને હસતા જતા હતા. અને જો આમને આમ દિવસ આથમી ગયો. તો હવે થોડો સુરેશ દાદા બાકી હતા, અને કેમ કે બહુ વાવાઝોડું જેવું બી હતું અને વરસાદ બી આવવાનો હતો, એટલે અમારે આવવું પડ્યું. નહીં તો અમારો કોઈ પ્લાનિંગ હતું નહીં વાડી આવવાનું. અને મેંગો ખાવો હોય તો આવો કે પછી મારી ચેનલ કચ્છ. આમને આમ અમે એક પછી એક કેરી ઉતારી અને ત્યાં તો વાદળ સાવ નજીક આવી ગયા. એટલે અમે ભાગ્યા ઘરે અને રિટર્નમાં લેતા